ગુજરાતી ભાતીગઢ સંસ્કૃતિની ઓળખ સમાન મણિયારો રાસ આમ તો નવરાત્રીમાં રમવામાં આવતો હોય છે, પરંતુ પોરબંદરના બખરલા ગામમાં હોળી પછી 3 દિવસ મણિયારો રાસ રમવાની પરંપરા છે। ફાગણી પૂનમ પછી અહીંયા પડવો આવે છે। 3 દિવસ સુધી પડવાની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં સંસ્કૃતિના જતન અને ગૌ માતાના લાભાર્થે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે। મહત્વનું છે કે ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે અને જેમાંથી એક છે મણિયારો રાસ। ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા આ રાસ રમવામાં આવે છે અને મહેર સમાજના યુવાનો સફેદ કાડિયા અને ચોરણી પહેરીને માતાજીનો ગરબો લઈને રમે છે। પોતાની પરંપરા વેશભૂષામાં સજ્જ થઈને મણિયારો રાસની રમઝટ બોલાવે છે। મણિયારો રાસ શૂરવીરતાનું પ્રતીક ગણવામાં આવે છે। કહેવાય છે કે વર્ષો પહેલા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા માટેની લડાઈમાં જ્યારે જીત થતી ત્યારે મેર સમાજના લોકો મણિયારો રાસ રમીને ખુશી અને ઉત્સવ તરીકે ઉજવણી કરતા હતા। તમારા બાપાનું ગામ બખરલા હે ને મારા હહરાનું ગામ બખરલા હે, તો બખરલા એ તો બહુ જૂનું કનેક્શન છે ને બખરલામાં એવરી ટાઈમ હોળી ઉપર મેરનો મણિયારો રમાય ને મેરાણીઓના જે રાહડા રમાય, બધી બીનું દીકરીઓ રાહડા રમે। એમાં હાવ ઝીણકી 5 થી 6 વર્ષ કે એનાથી નાની દીકરી હોય ને 60 થી 70 વર્ષની મોટા ઉંમરના બીનું પણ રમે। એટલે એક અમારો આ પરંપરાગત મણિયારો અને આ મેરાણીના રાહડા છે, એ એક આપણા અમારા મેરની આ એક પહેચાન છે। દેશ વિદેશથી કેટલા લોકો સ્પેશિયલી હોળી માટે રાહડા રમવા માટે મણિયારો રમવા માટે આવે અને મણિયારો અને રાહડા એક મેરની પહેચાન છે। અને દર વર્ષે આ હોળીના તહેવાર માટે આવીએ છીએ અને મણિયારો એક અમારું સુરવીરનું એક રાસ છે કે જે અમે ઢોલ વાગે કે હરણાઈ વાગે એટલે અમે ન રહી શકીએ એવી સુરવીરતા એક ની અંદર એવલી છે એમ। અને ત્યાં યુકે ની અંદર અમે લેસ્ટરમાં પણ નવરાત્રીમાં આવી જ રીતના રમીએ છીએ, જે અહીંયા થાય છે એવી જ રીતના એમ। અને દર વર્ષે ફેમિલી સાથે અમે આ હોળી કરવા આવીએ છીએ। અમારે ત્યાં આમ તો આપણા સનાતન ધર્મની અંદર તહેવારોનું અનેરું મહત્વ છે અને હોળી અને ધૂળેટી, હોળી પછીના દિવસથી અમારે 3 દિવસ માટે વર્ષોથી અહીંયા બખરલા ગામની અંદર પડવાનું આયોજન કરવામાં આવે છે। આ 3 દિવસની અંદર 4 વાગ્યાથી અમારી સૌપ્રથમ માતાઓ બહેનો પૂર્ણ 100% ટ્રેડિશનલ ડ્રેસની અંદર સાચા ઘરણા પહેરીને અમારો જે ડ્રેસ છે ટ્રેડિશનલ એમાં રાહડાઓ રમે છે। ત્યારબાદ અમારા જે સુરવીર રાસ તરીકે પણ ઓળખાય છે અને ખાસ કરીને મહેરનો મણિયારો રાસ એનાથી સુપ્રખિત છે અને એવો મણિયારો રાસ કે જેમાં સંપૂર્ણ ટ્રેડિશનલથી ચોરણી, આંગળી, બાઠિયું, ભેઠાઈ પહેરીને ભાઈઓ છે એ અમારા મણિયારો રમે છે। અને ખાસ બખરલાની એ વાત છે કે બધા ટ્રેડિશનલમાં આવે છે અને જ્યારે અહીંયા ચોકમાં રમતા હોય ત્યારે તમને ખુદને પણ જોઈને એમ જનૂન ચડે કે હું પણ 2 ચાપકી મારું। એવું બંને રીતના એક તો ભાઈચારો જળવાય, એકતા જળવાય, એના માટે થઈ અને ખાસ કરીને અમારી સંસ્કૃતિ છે તેમનું જતન થાય તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ।